ગાંધીનગરમાં ચરેડી ચોકડીથી જીઈબી પ્લાન્ટના ગેટ સુધી જે પાણી લાઇનનું કામ ચાલે છે તેની તો હેરાનગતિ છે જ, પણ ઓફિસ સુધી પાણીની લાઇન નાખવાનું કામ પતી ગયું હોવા છતાં બંને બાજુ ખબર નહીં. ઉપરાંત મુક્તિધામથી પ્લાન્ટના ગેટ સુધી કલેક્ટર સાહેબશ્રીનું જાહેરનામું છે કે તે રોડ દરેક વાહનો માટે પ્રતિબંધિત છે, છતાં પણ મુક્તિધામ બાજુથી હેવી વાહનો આવી રહ્યા છે. સાથે સાથે મુક્તિધામ બાજુ કોઈ ટ્રાફિક પોઈન્ટ પણ નથી. આ બાજુ ચરેડી ચોકડી પાસે ટ્રાફિક પોઈન્ટ આપેલો છે, પરંતુ ક્યારેક ત્યાંથી પણ હેવી વ્હીકલ પ્લાન્ટ બાજુ આવે છે, જેના કારણે અકસ્માતનો ભય રહે છે. કોલોનીના ઘણા રહેવાસીઓને અકસ્માત પણ થઈ ચૂક્યા છે. રજૂઆત કરવી જોઈએ, કારણ કે આ કામ હજી ઘણા મહિનાઓ ચાલવાનું છે. ચરેડી ચોકડીથી જીબી પ્લાન્ટના ગેટ સુધીના 44 સ્ટ્રીટ લાઇટના થાંભલા બંધ છે, તો રાત્રે એટલી બધી હાલાકી પડે છે કે તેની તો કોઈ વાત જ ના પૂછો. જાગૃત નાગરિકોની રજૂઆત પછી અમે ત્યાં તપાસ કરી, કેમ કે આ ગંભીર અકસ્માત નોતરી શકે છે. રિપોર્ટર વિષ્ણુ ઠાકુર.